બોલો રે બોલો. નમસ્તે. આજે ભારત રત્ન પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીની 135મી જન્મ જયંતિ છે. સમગ્ર દેશ ઉત્સાહભેર આની ઉજવણી કરી રહ્યો છે. સમતા, બંધુતા અને સ્વતંત્રતાના પાયા પર રચાયેલું આખું બંધારણ ડોક્ટર બાબા સાહેબે જેની રચના કરી, હંમેશા આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી શકીશું જ્યારે આપણે ફરજોની સાથે સાથે આપણે અધિકારની વાત કરીએ છીએ, પણ અધિકારની સાથે આપણે કદી ફરજોની વાત નથી કરતા. પંચ પરિવર્તનના માધ્યમથી આપણે સમાજમાં પરિવર્તન લાવીએ. આપણને એવું લાગે છે કે વિકસિત ભારત 2047 માટેનું જે સ્પષ્ટ માર્ગદર્શન છે યુવાઓ માટે, મહિલાઓ માટે, શોષિત અને પીડિત સમાજના દલિતના મસીહાઓ કે હતા જ, પણ સાથે સાથે તેમને સમગ્ર સમાજને બહુ આયામી આપણને માર્ગદર્શન આપ્યું છે. બંધારણની અંદર આપણને જે હકો આપ્યા છે તેની સાથે આપણને ફરજો પણ આપી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જ્યારે આપણે શ્રદ્ધાંજલિ 135મી જન્મ જયંતિ આપવા ભેગા થઈએ ત્યારે સમાજ, રાષ્ટ્ર ખૂબ આગળ વધી ગયું છે. 75 વર્ષ આપણે પાર કરી ચૂક્યા છીએ અને 75 વર્ષ પાર કર્યા પછીથી જ્યારે આપણે આત્મમંથન કરીએ કે આપણા રાષ્ટ્રે શું મેળવ્યું છે, આપણા જે મહાનુભાવો જે આપણને માર્ગદર્શન આપી ગયા છે તેના માધ્યમથી આપણે તેને કેટલું આત્મસાત કર્યું છે, સમતા, મમતા, બંધુતા, સ્વતંત્રતાનો જે સંદેશો આપ્યો છે, મને લાગે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ તો તેમણે આપેલા જે જીવનના જે નીતિના મૂલ્યો છે તેને અમલમાં મૂકીશું તો જ થશે. યુવાઓ માટે તેમણે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે વિદ્યાર્થી જીવન આખી દુનિયાની અંદર, આખા વિશ્વની અંદર આપણું યંગેસ્ટ કન્ટ્રી છે, એટલે કે યુવા વર્ગ સૌથી વધુ હોય તેવું એકમાત્ર દેશ આખી દુનિયામાં છે. લગભગ 45 થી 50% લોકો 40 વર્ષથી નીચેના છે. ત્યારે આપણે વિકસિત ભારત 2047 જ્યારે સપનું પૂરું કરવું પડશે તો તેની એકમાત્ર જવાબદારી યુવાઓને આવશે. યુવાઓ માટે બહુ સ્પષ્ટ માર્ગદર્શન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક આદર્શ વિદ્યાર્થી જીવન કેવું હોય તેવું સ્પષ્ટ એમણે કહ્યું હતું. મોટે ભાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના જીવન ઉપર બહુ ઓછું બોલતા હતા. તેમ છતાં તેમણે તેમના વિદ્યાર્થી કાળ માટે એમણે સ્પષ્ટ કીધું હતું કે શીલ, કોઈ પણ વ્યક્તિનું શીલ, એનું ચારિત્ર અને સ્વાભિમાન, આ ત્રણ એ મુખ્ય બાબતો છે કે જે યુવાઓની અંદર ખૂબ જરૂર છે. અત્યારે વ્યસન મુક્તિથી માંડી અને વિદ્યાર્થી જીવનની અંદર રાષ્ટ્રને આપણે શું સમર્પિત કરી શકીએ છીએ, આપણે જે આપણે અધિકારો ભોગવીએ છીએ તેની સામે આપણે કેટલી આપણે ફરજો આપણે કરી શકીએ છીએ, તો યુવાઓ માટે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. મહિલાઓ માટે આપણને ખબર છે કે કોઈ પણ સમાજની મહિલા, તથાકથિત શ્રેષ્ઠ હિન્દુ સમાજની પણ મહિલા હોય તો હિન્દુ કોડ બોલ આપીને સમગ્ર સમાજને તેમણે એક તાતણે બાંધ્યો છે. જ્યારે બુદ્ધ એમણે ધર્મ અંગીકાર કર્યો, એમણે મતાંતરણ કર્યું, એ સમયે પણ તેમણે સ્પષ્ટ કીધું હતું કે આ હિન્દુ ધર્મનો જે ભાગ છે અને શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મને એ બધાને એક સાથે, જૈન સાથે મળી અને તેમણે એક તાતણે સમગ્ર રાષ્ટ્રને બાંધ્યું છે. અત્યારના જે પ્રસ્તુત સમય છે, અત્યારનો સમાજ જીવનના જે પણ કંઈ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું માર્ગદર્શન આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપીને ગયા છે. આપણે ગુજરાત રાજ્યમાં અત્યારે જોઈએ છીએ કે યુસીસી નો અમલ થયો તો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ 44 ની અંદર સ્પષ્ટપણે રાજ્ય સરકારના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેમણે સ્પષ્ટપણે એ સમયે બંધારણની રચના વખતે જણાવ્યું હતું કે દરેક રાજ્યની ફરજ થઈ પડે છે કે આપણે યુસીસી કાયદો બનાવવો જોઈએ. મહિલાઓની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, કલ્પના કરીએ આપણે 1916 ની અંદર તેમણે નાના ખેડૂતોની સમસ્યાની એક આર્ટિકલ પબ્લિશ કર્યો હતો જર્નલની અંદર. નદીઓના જોડાણો આપણે જોઈએ છીએ કે અત્યારે કચ્છની ભૂમિ, આપણી કચ્છની ભૂમિ નર્મદાનું પાણી પી રહી છે. 1948 ની અંદર તેમણે એના માટે એક મહાનિબંધ પણ લખ્યો હતો અને કેન્દ્ર સરકારે પણ 307 પાનાનું એક પુસ્તક પણ કરેલું હતું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમને વોટરમેન કરીને સંબોધ્યા છે. સાચી ભાષાની અંદર કહીએ તો ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ
દરેક વ્યક્તિ એ રીતે જ આપી શકશે કે તેનો જીવનનો જેટલો સારાંશ છે, જીવનનું જે તત્વસત્વ છે, તેમનું ગર્ભસ્થ જ્ઞાન છે, તેમને આપણે આત્મસાત કરીએ અને સંપૂર્ણ રાષ્ટ્ર વિકસિત કરવા માટે વિકસિત ભારતની જે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને માર્ગ બતાવ્યો છે, જે આપણને માર્ગદર્શન આપ્યું છે જુદા જુદા વિભાગો માટે, તેને આત્મસાત કરીએ તે જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. ભારત માતા કી જય ભીમ. બોલો બોલો રે બોલો, બોલો રે બોલો.